તો અમદાવાદના અમરાઈવાડીમાં સોચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા છેતરપિંડી કરવામાં આવી। મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવતા હોબાળો થયો। સોચ ફાઉન્ડેશનને હજારો મહિલાઓ પાસે પૈસા ઉઘરાવ્યા। પૈસા અને ખાસ તેનું કૌભાંડ કરવામાં આવ્યું છે। સ્કોલરશિપ અને તેલ આપવાના નામે પૈસા ઉઘરાવ્યા હતા। ₹200ની સામે 1000 સ્કોલરશિપ આપવાની લાલચ હતી। વસ્ત્રાલ, ઓઢવ, બાપુનગર, નરોડા, નિકોલમાંથી રૂપિયા ઉઘરાવ્યા હતા। લાખો રૂપિયાનું કૌભાંડ કરી રાહુલ પરમાર ફરાર થઈ ગયો છે। હજારોની સંખ્યામાં મહિલાઓ સાથે છેતરપિંડી થઈ છે। અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી। અમરાઈવાડી સોચ ફાઉન્ડેશનની જે કર્મચારીઓ છે તેમના દ્વારા મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે। ખાસ અમદાવાદના જે સ્થાનિકો છે તેમને લાલચ આપી અને ખાસ જે છે કૌભાંડ આચરવામાં આવ્યું છે। લોકોમાં રોષ છે। ખાસ અમરાઈવાડી પોલીસ સ્ટેશન અહીં લોકો પહોંચ્યા છે। લોકો પાસેથી જાણીશું કે શું સમસ્યા છે, કૌભાંડ કરવામાં આવ્યું છે, શું વિગત છે? અમાર ચાલીમાં આયા હતા સંસ્થાનું નામ લઈને ફોર્મ ભરવા। તો પેલા અમે પેડના ફોર્મ ભરાયેલા 50 રૂપિયામાં, પછી એ પેડનું વિતરણ કરવા આયા એટલે એવું કીધું કે આ 200 વાળા તમે ફોર્મ ફરજિયાત ભરાવા જ પડશે, નકર કે તમારા આ ફોર્મ કેન્સલ થઈ જશે। એટલે અમે 2 છોકરાના ફોર્મ ભરાયા। પછી કે તમે હવે તેલનું ફોર્મ ભરાવો 150 રૂપિયા વાળું, તો અમે 150 રૂપિયા વાળું બી ફોર્મ ભરાયું। એમ કરીને 550 રૂપિયાના અમે 3 ફોર્મ ભરાયા। તો 25 તારીખે અમને બોલાયા, પેલા પછી ફોર્મ ભરવા બોલાયા। એમાં અમારો ફોટો ખેંચવાનો કે 25 તારીખે છોકરા લઈને આવીને પૈસા લઈ જજો। અત્યારે અમે પૈસા લેવા આવ્યા તો એ લોકોની સંસ્થા બંધ છે અને એ લોકો ભાગી ગયા છે અને પોલીસ સ્ટેશનમાં આવીને સંતાઈ ગયા છે। એટલે અમે લોકો કઈ કરી ના શકીએ। એટલે અમારે પૈસા 1000 રૂપિયા નહીં જોઈતા, અમે જે પૈસા ભર્યા ને એ અમને રિટર્ન આપી દે બસ। અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં તમે આવ્યા છો, તમારી માંગ શું છે? અમારી માંગ છે અમને પૈસા દઈ દો, અમારે પૈસા દઈ દો બસ। કેમ કે જો અમે એ લોકોએ કીધું અમે ફોર્મ ભરાયા છે બરાબર, એટલે અમારે એ પૈસા જોઈએ ભાઈ બસ। અમે ફોર્મ ભરાયા છે, અમારી આશા ભરાય, બધા મારું ઘર તોરે એ નહીં જોવાનું। આ લોકોને તો ના આવું જોઈએ ને, આ લોકોને ફોર્મ ભરવા આવી। સોચ ફાઉન્ડેશનના કોઈ પણ વ્યક્તિ અત્યારે હાલ હયાત છે? કોઈ પણ સ્ટાફ તમને મળ્યો છે કે? બધા અંદર છે। ફોન બંધ કરી કેમ બેઠા છે? જવાબ કેમ નથી આપતા? હા, ફોર્મ ભર્યા છે, નકર આવા કેટલા આવે છે? આ બધા ઘરના છે બસ। સોચ ફાઉન્ડેશન દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે। ખાસ સ્કોલરશિપ અને જે પેડના પૈસા કહીને લોકો પાસેથી ઉઘરાવવામાં આવતા હતા ને લોકોને લાલચ આપવામાં આવી હતી ને લાલચમાં લોકો ફસાયા છે ને જેને લઈને ખાસ લોકોમાં રોષ છે। ખાસ અમરાઈવાડી પોલીસ સ્ટેશન લોકો પહોંચ્યા છે। ખાસ તેમના પૈસા પરત મળી જાય અને આરોપીને જે સજા થાય અથવા તો તેમના પોતાના પૈસા તેમને પરત મળી જાય તેવી અહીં લોકોની માંગ છે। પરંતુ અમરાઈવાડી પોલીસ સ્ટેશન લોકો અહીં આવ્યા છે અને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।